સપાટી ઘટતા જ આંશિક રાહત થઈ છે। ગઈકાલ કરતાં આજે કેટલાક વિસ્તારમાં પાણી ઓસરી રહ્યા છે। સારી સ્થિતિ, પરંતુ તારાજીના દ્રશ્યો સામે આવતા સ્થાનિકો પરેશાન છે। અનેક વિસ્તારમાં પૂરના પાણીમાં તણાઈને આવેલા વાહનોનો ઢગલો થઈ ગયો છે। સમા વિસ્તારમાં દુકાન અને વાહનોમાં મોટું નુકસાન થયું છે। સમા તળાવ નજીક અનેક ગાડીઓ ભંગારના હાલતમાં જોવા મળી રહી છે। શોપિંગ કોમ્પ્લેક્સના બેઝમેન્ટમાં પાણી ભરાઈ ગયા છે। વાહનો અને વીજ પુરવઠો વિના નાગરિકો પરેશાન છે। મગરના ડરથી લોકો બહાર નીકળતા પણ ડરી રહ્યા છે। આપ જોઈ રહ્યા છો, અનેક વાહનોને નુકસાન પહોંચ્યું છે। આ કરોડો રૂપિયાનું નુકસાન આમ જનતાને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। જાણે કે કમર તૂટી ગઈ હોય એ પ્રકારના દ્રશ્યો। વરસાદ અને તમારા ખિસ્સા ખાલી કરશે આ વરસાદ। કમર તોડી રહ્યું છે, શરીરને નુકસાન પહોંચાડી રહ્યું છે, પોતાના વાહનને નુકસાન પહોંચાડી રહ્યું છે, તમારા ખિસ્સા ખાલી કરાવી રહ્યું છે આ વરસાદ। વડોદરામાં હાલમાં વિશ્વામિત્રીના જે પાણી છે તે ઉતરવાના શરૂઆત થઈ ગયા છે અને તે બાદ જે તારાજી છે તે પણ તબક્કાવાર સામે આવી રહી છે। હાલમાં સમા જે ફ્લાયઓવર હતો તેની નજીક ઝી 24 કલાકની ટીમ પહોંચી છે અને આપ જોઈ શકો છો ગઈકાલે આ જ જગ્યાએ કે જ્યાં હાલમાં ટીમ ઉપસ્થિત છે ત્યાં પાણી હતા લગભગ 8 ફૂટ કરતાં વધુ અને હાલમાં આપ જ્યાં વાહનો જોઈ રહ્યા છો વિવિધ 4 વ્હીલર છે તે પણ ગઈકાલે અહીંયા પાણીમાં જ ડૂબેલી હતી। એટલે 4 વ્હીલરની જે હાલત છે તે શું છે તે બતાવવાનો પ્રયત્ન કરીએ। અંદરની તરફ આપ જોઈ શકો છો ફક્ત કાદવ કીચડના થર જામેલા છે। પાણીથી છલોછલ આ વાહન ભરેલું હતું ને હવે પાણી ઓસરી ગયા છે એટલે અંદરની સ્થિતિ સામે આવી રહ્યા છે। ફક્ત એક કાર નહીં, તેની પાસે જ ઊભેલી બીજી એક ઇનોવા કાર છે ને તેનો ડેશબોર્ડ છે તે પણ આપ જોઈ શકો છો પાણી ભરેલું છે અને કીચડ સુકાઈ ગયું છે। અંદરની જે સીટ છે, અંદરનો જે આખો ઇન્ટિરિયર છે તેની હાલત છે અને આ ફક્ત એક વ્હીકલ નહીં, સામેની તરફ આપ જેટલા પણ વાહન પાર્ક થયેલા એટલે કે જે 4 વ્હીલર પાર્ક થયેલા જોઈ રહ્યા છો આ તમામે તમામ વાહનો ગઈકાલે અહીંયા પાણીમાં ડૂબેલા હતા। હવે જ્યારે પાણી ઓસરી ગયા છે તો આ વાહનો બહારથી ચોખ્ખા લાગે છે, પરંતુ અંદરથી હવે તે વપરાશ યોગ્ય છે કે કેમ તે પણ કહેવું મુશ્કેલ છે। આપણી સાથે કેટલાક સ્થાનિકો છે, આપણે તેમની સાથે વાત કરીશું। ગઈકાલે કેવી સ્થિતિ હતી અહીંયા? ગઈકાલે અહીંયા છલોછલ પાણી ભરેલું હતું, પરમ દિવસે પણ પાણી ભરેલું હતું। વાહનોની શું હાલત છે? વાહનો બધા તરતા હતા, ડૂબતા હતા, એવું કહીએ। પાણી વાહનો ઉપરથી જઈ રહ્યું હતું। અમારા અહીંયા નજીકમાં સિદ્ધાર્થ બંગલોઝ છે કે હરણી સમા લિંક રોડ છે, ઘણા સગાવાલા રહેતા હતા, પણ અમારે એમને હેલ્પ કરવી હોય તો પણ નહોતા કરી શકતા, કારણ અહીંયા મગર છે, સાપ છે, એ બધું આ અંદર રહેલું છે, એ પણ બહાર નીકળી ગયું છે। ઘણા ગાર્ડનમાં બહાર મગરો ફરતા થઈ ગયા। તો પાણીની અંદર જઈ શકાય આટલું હોય પણ રિસ્ક એટલા માટે નથી લઈ શકતા કે મગરનો ડર છે। સપોઝ અમારે દૂધ, શાક, પાણી પણ આપવું છે, પણ ડર એટલો માટે છે કે મગરના લીધે નોર્મલ બહાર કોઈ જગ્યાએ પાણી ભરાય, કોઈ સિટીમાં તો આપણે જઈ શકીએ, પણ બરોડાની અંદર સૌથી મોટો અમને ડર એક જ મગરનો હોય છે। બિલકુલ। આ બેઝમેન્ટની શું હાલત છે શોપિંગ કોમ્પ્લેક્સની? બેઝમેન્ટમાં ખાસું એવું પાણી પહેલાં પગથિયા લગીનું હતું ને અહીંયાની જે ગાડીઓ હતી એ બધી ડૂબી ગઈ છે અને બેઝમેન્ટમાં જે છે એમાં તો 15 થી 20 દાડા જેવું લાગશે હજી પાણી। વડોદરામાં પૂરની સ્થિતિ